ભારતના લોખંડી પુરુષ આ બિરુદ જેવું સંભળાય એટલે આપણા મનમાં એક જ નામ આવે છે, સરદાર વલ્લભભાઈ પટેલ. પણ ક્યારે એવો વિચાર આવ્યો છે કે આ બિરુદ એમને મળ્યું કેવી રીતે? મતલબ, આ નામ પાછળ એવી તો કઈ અડગતા, એવી તો કઈ હિંમત અને કઈ ઐતિહાસિક કહાની છુપાયેલી છે? ચાલો, આજે આપણે એ જ કહાનીના પાના ફેરવીને જોઈએ. તો આ સવાલનો જવાબ શોધવા માટે આપણે થોડું ઇતિહાસમાં પાછળ જવું પડશે. ખાસ કરીને 1947ના એ સમયમાં, જ્યારે ભારતને આઝાદી તો મળી, પણ સાથે સાથે એક બહુ મોટો પડકાર પણ મળ્યો. એક એવું રાષ્ટ્ર જે કાગળ પર તો એક હતું, પણ હકીકતમાં તો અનેક ટુકડાઓમાં વહેંચાયેલું હતું. અને આ પડકાર કેટલો મોટો હતો એનો અંદાજ છે? ચાલો, આંકડા પર એક નજર કરીએ. 562થી પણ વધારે. જી હા, આ કોઈ નાનો સૂણો આંકડો નથી. આટલા બધા તો ભારતમાં નાના મોટા રજવાડાઓ ફેલાયેલા હતા. વિચાર તો કરો, દરેકનો પોતાનો રાજા, પોતાના અલગ કાયદા. એટલે કલ્પના કરો કે આઝાદી પછીનો ભારતનો નકશો કેવો લાગતો હશે. કોઈ એક દેશનો નકશો નહીં, પણ જાણે 562 ટુકડાઓ જોડીને બનાવેલું એક થીગડું. દરેક ટુકડાનો પોતાનો શાસક, પોતાનો વહીવટ. હવે આ બધા વિખરાયેલા ટુકડાઓને જોડીને અખંડ ભારતની એક સુંદર ચાદર બનાવી, એ કામ કેટલું અઘરું હશે? અને આ લગભગ અશક્ય લાગતા કામને શક્ય બનાવવાની જવાબદારી જેમના લોખંડી ખભા પર આવી, તે હતા ભારતના પહેલા નાયબ વડાપ્રધાન અને ગૃહમંત્રી સરદાર વલ્લભભાઈ પટેલ. એમનું મિશન એકદમ સ્પષ્ટ હતું. આ 562 રજવાડાઓને સમજાવીને, મનાવીને કે પછી ભલે ગમે તે રીતે, પણ ભારતીય સંઘનો એક હિસ્સો બનાવવા. આ કોઈ સાધારણ કામ નહોતું. આ તો એક એવી શતરંજની બાજી હતી જેમાં રાજકીય કુને, દ્રઢ નિશ્ચય અને જરૂર પડીએ કડક પગલાં લેવાની હિંમત બધું જ દાવ પર હતું. આ ભગીરથ કાર્ય માટે સરદાર પટેલે પોતાની પ્રખ્યાત 4 ગણી નીતિનો ઉપયોગ કર્યો. સામ, દામ, દંડ અને ભેદ. એટલે કે પહેલાં તો પ્રેમથી સમજાવો, જો ન માને તો પછી ફાયદા બતાવીને મનાવો, એનાથી પણ કામ ન થાય તો શક્તિનો પરિચય કરાવો, અને છેલ્લે જો જરૂર પડે તો એમની અંદરની ફૂટનો લાભ લઈને એમને ઝૂકવા માટે મજબૂર કરો. આ એક એવી જબરદસ્ત રણનીતિ હતી જે એમની રાજકીય સૂઝબૂઝનો ઉત્તમ નમૂનો છે. અને આ જે અકલ્પનીય સફળતા મળી, એની પાછળ કોઈ જાદુ નહોતો. એની પાછળ હતી સરદારની પોતાની શક્તિઓ, એમનો અડગ નિશ્ચય, જે કોઈપણ પડકાર સામે ઝૂકવા તૈયાર જ નહોતો, એમની રાજદ્વારી કુશળતા, જેણે મોટાભાગના વિવાદો તો વાતચીતથી જ ઉકેલી નાખ્યા, અને હા, જરૂર પડે સેનાનો ઉપયોગ કરવાની હિંમત પણ. પણ આ બધાથી ઉપર હતો એમનો અતૂટ સંકલ્પ, અખંડ ભારતનું નિર્માણ કરવાનો. પણ સરદાર પટેલનું લોખંડ ખાલી એમના રાજકીય નિર્ણયોમાં જ નહોતું. એ તો એમના વ્યક્તિત્વનો, એમના સ્વભાવનો એક ભાગ હતો. અને એની ઝલક તો છેક એમના બાળપણથી જ દેખાતી હતી. એમના બાળપણનો એક કિસ્સો તો આજે પણ બહુ યાદ કરવામાં આવે છે, જે ખરેખર સાબિત કરે છે કે એમને લોખંડી પુરુષ કેમ કહેવાય છે. વાત એ સમયની છે જ્યારે વલ્લભભાઈ સાવ નાના હતા. એમની બગલમાં એક મોટું અને બહુ જ દુખે એવું ગુમડું થયું હતું. હવે એ જ જમાનામાં આનો ઇલાજ બહુ સીધો હતો, પણ એટલો જ ભયાનક. ગરમ સળિયાથી દામ દેવો. ખાલી આ વિચારથી જ કોઈનું પણ શરીર કંપી જાય, ખરું ને? વૈદ્યની પણ હિંમત નહોતી ચાલતી. અને ત્યારે એ નાનકડા બાળકે શું કર્યું ખબર છે? પોતે જ જરા પણ ડર્યા વગર એ ધગધગતો લોખંડનો સળિયો હાથમાં લીધું. અને આંખનો એક પલકારો માર્યા વગર જાતે જ એ ગુમડા પર ડામ દઈ દીધો. એ પીડા કેવી હશે એની કલ્પના કરવી પણ મુશ્કેલ છે. પણ કહેવાય છે કે એ બાળકના ચહેરા પર ડરનું નામો નિશાન નહોતું, હતી તો માત્ર અડગતા. આ એક નાનકડી ઘટના એમની અંદર છુપાયેલી અપાર હિંમત અને અકલ્પનીય સહનશક્તિનો જીવતો જાગતો પુરાવો છે. એમ કહી શકાય કે ભવિષ્યના લોખંડી પુરુષના મજબૂત પાયા અહીં જ નખાયા હતા. તો જોયું, એક તરફ રાજકીય દ્રઢતા અને બીજી તરફ આવી વ્યક્તિગત હિંમત. આ બંને ગુણો જ્યારે ભેગા થયા ત્યારે જ સરદાર પટેલે એ વારસો બનાવ્યો જેના પર આજે આપણે સૌ ગર્વ કરીએ છીએ, એક અખંડ અને એકીકૃત ભારત. એટલે હવે આપણને સ્પષ્ટ થાય છે કે લોખંડી પુરુષ એ ખાલી એક ઉપનામ નથી. આ બિરુદ એમના 2 મહાન ગુણોનું પ્રતીક છે. પહેલું, વિખરાયેલા ભારતને એક કરવાનું એમનું ઐતિહાસિક કાર્ય, અને બીજું, એમનું અતૂટ સંકલ્પ અને નિડર વ્યક્તિત્વ.
તો ચાલો આ લોખંડી વ્યક્તિત્વના મુખ્ય ઘટકોને ફટાફટ ફરી એકવાર યાદ કરી લઈએ. 562થી વધુ રજવાડાઓને એક તાંતણે બાંધીને અખંડ ભારતનું નિર્માણ. પહાડ જેવી અઢગ ઈચ્છાશક્તિ. કોઈ પણ પરિસ્થિતિમાં ન ડઢે એવું નીડર નેતૃત્વ. અને રાજકીય વ્યૂહરચના અને કૂટનીતિ પર અસાધારણ પકડ. આ બધાએ મળીને બનાવ્યા સરદાર પટેલને ભારતના લોખંડી પુરુષ. અને અંતે એક સવાલ જે આપણને વિચારવા મજબૂર કરી દે છે કે જો સરદાર પટેલ ન હોત તો શું આજે ભારતનો નકશો આવો જ દેખાતો હોત જેવો આપણે જોઈએ છીએ? આ સવાલનો જવાબ શોધવાનો પ્રયત્ન જ સરદારના વિરાટ યોગદાનની સાક્ષી પૂરે છે.